નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં 23 જિલ્લા અને 84 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જિલ્લામાં હવે નવેસરથી વરસાદી માહોલ જામ્યો છે। આજે 8 વાગે પૂરા 24 કલાક દરમિયાન 23 જિલ્લાના 84 તાલુકામાં સામાન્યથી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 7 ઇંચ રહ્યો છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વ્યાપક અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે। આ ઉપરાંત રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું હોવાથી આજથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હવે નવેસરથી ચોમાસું સક્રિય બન્યું છે। તો મિત્રો, આ રીતે ગુજરાતના કેટલાક જિલ્લા અને તાલુકામાં વરસાદ થયો છે। તો મિત્રો, વાત કરીએ હવે સાપના વરસાદ વિશેની, તો તારીખ 15 જાન્યુઆરી 1877ના રોજ મેમ્ટોસ રાજ્યની અંદર સાપનો વરસાદ થયો હતો અને જોતજોતામાં રસ્તાઓ ઉપર સાપ જોવા મળ્યા હતા। આ માટે વૈજ્ઞાનિકોએ સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર છે તેવું ઠેરવ્યું હતું। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।